ડાયલોગ એક બોલી દઈએ. ઊંટ કાઢતા કાઢતા તો બકરું પહેરી ગયું. ઊંટ કાઢતા કાઢતા બકરું પહેરી ગયું. તો ફાઇનલી હવે નીકળી ગયા હતા મોમા ભોણાને મળવા જંતરાલ બાજુ. કેમ કે એમનું શૂટ ચાલુ હ. તો હવે જઈએ, દરવાજો વાંકી દઈએ. તો હવે મળીએ બધા જંતરાલ જઈને. જંતરાલ જવાની તૈયારી એ વાલા. અને બસ ખાલી થોડા જ સમયમાં બધા જ મિત્રોને હું મામા ભોણાથી મલાઈ દઉં. એમનું ઇન્ટ્રોડક્શન પણ લઈશું. અને આગળ જોતા રહેજો બ્લોગ. બંધારો બહુ મજા આવશે બ્લોગમાં. લાસ્ટ સુધી બહુ સરપ્રાઈઝો ખુલશે. અને મામા ભોણા સિવાય તમને કોને મલાવું એ પણ જોજો. તો બહુ મજા આવશે. કેમ કે હવે ફાઇનલી વિડીયો શૂટ માટે જ નીકળી ગયા હતા. તો જઈએ અને બતાડીએ તમને કે મામા ભોણાનું ત્યાં કેવું શૂટ ચાલે છે, ત્યાં કેવી રહેણી કહેણી હોય છે, બધા કેવી રીતે આમ વર્તન કરે છે, બધું બતાડું તમને. રસ્તા વચ્ચોવચ્ચ સાપ ગોગ મહારાજ. તો અમે દર્શન કરાવીએ તમને. સ્પેશિયલ ગાડીમાંથી ઉતરી જવું પડ્યું મારે, કેમ કે તમને બધાને બતાડવું પડે. જુઓ ફાઇનલી ગોગા મહારાજ છે. તો દર્શન કરી લો. બ્લોગિંગમાંથી ગાડીમાંથી નીચે ઉતરવું પડ્યું મારે અને બતાડવું છે તમને. દર્શન કરાવી દઉં. તો એમને હવે રસ્તા ઉપર જવા દઈએ અને નીકળી જઈશું હવે સીધા જંતરાલ મામા ભાણાને મળવા માટે. વિક્રમભાઈ બ્લોગિંગ કરતા નથી. આજે ખાલી મારા અંગાત ભાઈબંધ તરીકે આવ્યા છે કે ચાલ હું તારું બ્લોગિંગ જોવા આવું, એટલે મારા ભાઈબંધ આવ્યા છે. નહીં તો આમના ધંધા બધા આખા અલગ જ છે, બિઝનેસ ચાલે છે. તો એ બિઝનેસમાંથી ક્યારે નવરા જ નથી હોતા. પણ આ તો મારા કહેવાના કારણે આવી ગયા છે વિક્રમભાઈ. તો ગાઈસ મામા ભાણાની ટીમો ગાડી લઈને નીકળી ગઈ છે અને હું પણ ત્યાં જ હતો શૂટમાં. તો એ બધા બેસે છે હવે ગાડીમાં અને અમે અમારી હોન્ડા સિટીમાં બેસીશું અને હવે જઈએ એમના શૂટ ઉપર આગળ અને તમને બતાડીએ. તેમનું શૂટ તો શૂટ કરવા નહીં મળે, પણ એમના બધાના ઇન્ટ્રોડક્શન લઈશું, શોર્ટ વિડીયો બનાવીશું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો ચલો મળાવીએ તમને. એમના લોકેશન ઉપર તમને બતાડીએ બધું કે કેવું શૂટ હોય છે. અને બહુ એક નંબર ગજબનું શૂટ હોય છે યાર એમનું. આપણે આજે જોયું રિયલમાં, ફોનમાં તો રોજ જોઈએ જ છીએ, પણ જે એમની ફિલિંગ હોય છે, જે રિએક્શન હોય છે, જે ચહેરાના બધા, એ બહુ અલગ રીતના હોય છે કે આમ નીકાળવું બહુ કાઠું પડી જાય. અંદરની કળા છે એને આયરા દેખી લો. હવે અહીંયા આ લોકેશન ઉપર જશે બધા અને સારા લોકેશન ઉપર આવ્યા છે બધા. અને અમારી ગાડી પણ અહીંયા ઊભી રહે છે હવે. અને ઊભી રાખીને હવે બધું બોલાવીશું. મામા ભોણાને પણ ઇન્ટ્રોડક્શન હલાવીશું. અને બીજી એમની હોન્ડા સિટી આવે છે સિલ્વર કલરની. તો સિલ્વર કલરની હોન્ડા સિટી લઈને એ આવશે ને, એના અંદર પણ બધા કેરેક્ટર છે. તો આપણે શૂટ ઉપર જ હતા. તો મલાવીએ તમને બધા કેરેક્ટરો સાથે. તો બન્યા રહેજો બ્લોગમાં, બહુ મજા આવશે. હજી આગળ શું થાય છે તમે જોતા રહેજો. તો ફાઇનલી હવે આવી ગયા હતા લોકેશન ઉપર અને મામો અમારા કપડાં બદલે છે અને એ કપડાં બદલી દે પછી બતાડીશું તમને. અને બીજા બધા કેરેક્ટર તો એમના રોલમાં જ છે. તો હવે આ લોકેશન પણ બહુ મસ્તનું છે. તો બધું બતાડીએ તમને. તો ગાઈસ ફાઇનલી હવે શૂટ ઉપર બ્રેક વાગી ગઈ છે અને અમારા મેન કેરેક્ટર જેના અમે ચાહક છીએ એવા અમારા મામો ચા પીવે છે અને બીજા બધા કેરેક્ટરો ચા પીવે છે. અને બહુ મજા આવે કોમેડીમાં. બહુ રિયલમાં શૂટ જોવા આવું એટલે તો બહુ આનંદ આવી જાય. કેમ કે હું નાનપણમાં એમનું શૂટ જોતો જ હતો અને આજે રિયલમાં જોયું ને એટલે તો આમ ફિલિંગ જ બહુ અલગ આવે છે. નાનપણથી આમ તો તમારો વિડીયો જોતા અમે 5માં ભણતા ત્યારે ના જોતા. તમે સારેગામાં સર્કલને બધે બનાવી દો ને જુગારવાળા વિડીયો ને બધું. અરે આ ઘેરથી ખેતીના પૈસા લઈને આવું અને વાપરી દો રસ્તામાં, એ બધું અમે જોયું હતું પહેલાં બહુ. અમે વિચારતા મળવાનું પણ કોઈ કોન્ટેક્ટ નહોતા આવ્યા. પછી આ પિન્ટુભાઈનો કોન્ટેક્ટ થયો ને એટલે પછી મેળ આવી ગયો. મોમા ભોણાનું બહુ રિયલમાં ખરેખરમાં મળો ને તો એમનો નેચર બહુ એક નંબર છે. સ્વભાવ ફ્રેન્ડલી તરીકે રાખે બધાને. કોઈ યુટ્યુબર નવો હોય જૂનો હોય પણ ક્યારેય એવું નથી રાખતા કે ભાઈ વિડીયો નહીં બનાવવાના કે આમ કે તેમ. ફ્રેન્ડલી રાખે છે. ખાવા પીવાનું પણ પૂછી લીધું, જમવાનું પણ તમે ક્યાં જમીને જ જજો, અમારા શૂટમાં લાસ્ટ સુધી રહેજો એવું બધું કહી દીધું મામા ભોણાએ. કેમ કે સ્વભાવ છે ને ભાવ છે એટલે જ એમનું નામ છે માર્કેટમાં. શું કેવું? જય માતાજી મિત્ર. ડાયલોગ એક બોલી દઈએ. ઊંટ કાઢતા કાઢતા તો બકરું પહેરી ગયું. ઊંટ કાઢતા કાઢતા બકરું પહેરી ગયું. અને બીજો ડાયલોગ યાદ કરીને તો કહેશે શોર્ટ વિડીયો મારો જોઈ લેજો યુટ્યુબ ચેનલ ચેક આઉટ કરીને. એમની ગાડી અને આ પિન્ટુભાઈની ગાડી. અને અમારા પિન્ટુભાઈ આ છે અમારા ફ્રેન્ડ છે અને બહુ સપોર્ટ આલ્યો પિન્ટુભાઈએ. તો પિન્ટુભાઈ મળ્યા એટલે જ અમારું વિડીયો શૂટ ચાલુ થયું. નહીં તો આમ તો મામા ભાણા ડાયરેક્ટ વિડીયો ના બનાવવા જોઈએ. પણ થેન્ક યુ
મજા આવી ગઈ મળીને, બહુ આનંદ આવી ગયો. અને હવે એમનું શૂટ ચાલુ છે, તો તમને શૂટના વધારે શોર્ટ તો નહીં, પણ ખાલી 10-20 સેકન્ડના શોર્ટ બતાડીશું. મગજ સ્વામી હું તો 500 નોટ મને વાપરવા લીધી, હું વાપરી જોઈએ 2-3 દાડા સુધી. અલે મારી ઊંઘ ઉડી ગઈ છે. કેમલા પહાન 5 રૂપિયા પાલ્લે લેવાના નતા, એ તને 500 ની આલા ને મારી ઊંઘ હરામ થઈ ગઈ હલે. ગરમી તો કેટલી કરે છે પાછો. પૈસા આવડે એટલે ઓટોમેટિક થોડા ગરમી કરવાનું સુધા. પૈસા પાડી હવે પાવર તો આવાજ કરતા ને. ચલો ઘર ના આવે. અને ગાઈસ આ દુકાન છે અને મામાનું બુલેટ, અને અહીંયા શૂટ ચાલતું એટલે બધા અહીંયા બેઠા હોય છે. પૈસા નહીં આવ્યા ગીતામાં. અને અહીંયા મજા આવે એવી રીતની લોકેશન છે, અને લોકેશનમાં વિડીયો શૂટ ચાલતું હોય છે. અને એમની સ્ક્રિપ્ટ એ ટાઈપની હોય છે કે એકવાર વાંચી લે પછી ભૂલતા નથી. એક્ટિંગ એક નંબર ચાલુ રાખે છે અને સ્ક્રિપ્ટ ભૂલ્યા વગર સ્પીચ ચાલુ રાખે છે. એટલે એ ટેલેન્ટ છે, એટલે જ એરિયા માર્કેટમાં ચાલે છે. માં ભોણાનું લોકેશન છે, અને અહીંયા બેસીને એમને બધી સ્ક્રિપ્ટ બોલી બધી, અને અહીંયાથી હવે એરિયા એમના લોકેશન ઉપર જશે. જે લોકેશન હતું આપણે જે પહેલાં શૂટ કર્યું ત્યાં, તો હવે આ ગાડીઓનો સેલ વાગી ગયો છે અને હવે જશે એમાં વચ્ચેવાળી ગાડી અમારી છે, તો અમે પણ લઈને જઈશું વિક્રમભાઈ સાથે ડાયરેક્ટ એમના એ લોકેશન ઉપર. અને એ લોકેશન ઉપર જઈને પછી બતાડીએ. અને અમારા રાકેશજી અને મામા એ બેસી ગયા છે i20માં, અને હવે જાય છે અહીંયાથી જૂના લોકેશન ઉપર. અને હવે બહુ મજા આવી ગઈ વિક્રમભાઈ, મજા આવી ગઈ. બહુ લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. અને કેવું હતું કામકાજ બહુ બધું? મસ્ત, જોરદાર. કોમેડી કેવી ચાલે? જોરદાર. આ કોમેડી બધી બહુ ગજબની કરવું એ બધા, અને બહુ મજા આવી ગઈ. કામકાજ જ આખું જુદું છે ભાઈ. મામા ભોણાનું કામકાજ રિયલમાં બહુ જુદું. આવું અમે જોયા પછી ખબર પડી. અને અમને એવું લાગ્યું કે ભાઈ ધંધામાં કોઈ શરમ જ નથી. ધંધામાં કોઈ શરમ જ ના હોય ને વાલા. આપણી હોન્ડા સિટી હવે અહીંયા સાઈડમાં પાર્ક કરીએ છીએ, ને એમને પણ પાર્ક કરી દીધી છે ગાડી છે. અને રાકેશજીને બધા ઉતરી ગયા છે, અને હવે અહીંયા ચાલુ કરશે ખેતરનું છે કામકાજ બધું. તો આ બીજી પણ ગાડી આવી ગઈ છે એમની, અને હવે બધા કેરેક્ટર ઉતરશે, થોડી સ્ક્રિપ્ટ તૈયાર કરશે, અને પછી શૂટ ચાલુ કરશે. તો ફટાફટ આપણે પણ શૂટ જોઈશું, તમને પણ શૂટ બતાડીશું, અને દેખીએ કે કેવું કામકાજ ચાલે છે. પાછું ફેરથી તમને બતાડીએ ડિટેલમાં. જો ટાઈમ મળે તો બધા સાથે નામથી ઇન્ટ્રોડક્શન કરાવીશું કે ભાઈ તમારું નામ, અને પછી અમે અહીંયાથી વિદાય લઈશું. ત્યાં સુધી તો બન્યા રહેજો. નીચે ઉતરીશું અને બતાડીએ એમના લોકેશન ઉપર જઈને વિડીયો શૂટ કેવી રીતે કરે છે આ બધા લોકો, અને કેવું કામકાજ છે આમનું, તો બતાડીએ કે મજા આવે છે. અને આ છે અમારા ભાણા. તમારું રિયલ નામ દર્શક મિત્રોને? ભરતજી નામ છે, અને એ હવે અહીંયા કેરેક્ટર છે. તો ફાઇનલી બધા કેરેક્ટરો હવે આવે છે અહીંયા, અને જુગાર રમવાની સ્ક્રિપ્ટ છે, તો અમે બધા પણ અંદર બેસીને જુગાર રમીશું. તો જોઈ લો બધા કેરેક્ટરો સાથે જુગાર રમવાનું થાય છે હવે. અને ગાઈસ આમના મેન કેરેક્ટર જે આખી સ્ટોરી લખે છે, સ્ક્રિપ્ટ લખે છે, વાંચે છે, તૈયાર કરે છે, એ મામા છે અને પિન્ટુભાઈ છે. એમના ઉપર આખી ચેનલ ચાલે છે, અને બહુ કોમેડીવાળી હોય છે. બહુ મજા આવે, આનંદ આવે એવી રીતનું બધી રીતની સ્ટોરી હોય છે. અને કોઈ સ્ટોરી એવી ખરાબ ઇશારા હાલતી નથી કે કોઈ સમાજ ઉપર કંઈ ખોટો ઇફેક્ટ પડે એવી કોઈ સ્ક્રિપ્ટ નથી લખતા. એમનેમ ડાયરેક્ટ કંઈ વિડીયોગ્રાફી કરતા નથી, એટલે જ આ ગુજરાતમાં મોટું નામ છે. તો ગાઈસ એમની સ્ટોરીમાં અમને પણ પિન્ટુભાઈને એડ કર્યા છે. ફાઇનલી વિડીયો શૂટ પતી ગયું છે, અને બધી ગાડીઓ પેકઅપ થઈ ગઈ છે. પિન્ટુભાઈ આવજો. તો હવે જઈશું વિક્રમભાઈને બધા જઈશું ડાયરેક્ટ વડનગર. અને મામા ભાણાના ટીમનું જે વિડીયો શૂટ હતું ભાઈ, કાંઈ ઘટે નહીં વાલા, એવું વિડીયો શૂટ હતું. બહુ મજા આવી, બહુ આનંદ કર્યો. પર્સનલી બ્લોગ પણ આવશે મામાનો અને ભાણાનો અલગ અલગ, કે બંનેનો મિક્સ એમનો ટાઈમ લઈને આપણે બનાવીશું વિડીયો. તમે પણ મારા દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, અને આવા અન્ય બ્લોગો જોવા માટે અમારી ચેનલમાં
બન્યા રહેજો, વિઝિટ કરતા રહેજો તો બહુ મજા આવશે. કેમ કે હવે નેક્સ્ટ બ્લોગ ફૂમતાજીનો પણ આવે, ગમન ભુવાજીનો પણ આવે, કે વિજય ભુવાજીનો પણ આવે, કે કોઈ પણ સારા સેલિબ્રિટીનો આવે તો જોવાનું ચૂકતા નહીં.